હાલો કેમ છો બધા સીતારામ જય શ્રી કૃષ્ણ બધાની જો આપણી અત્યારે થયા હાઈના 11:30 જેવું થયું ને એમ કે થોડોક વિડીયો બનાવવાનું ચાલુ કરીએ હમણાં કે કાલે નહોતો બનાવ્યો તો અટાણે એમ કે થોડોક બનાવી આગળ ને જો ભરતમાં અમારે રેમલોમાં આવ્યો ઘૂમરો મારવા અમારે રેમલોમાં ને કોમેડી બહુ સારી કરે તો આપણે બતાવીએ રેમલોમાં કોમેડી કરીએ થોડીક તો જો હમણાં પાણી વારે ને તે હવે રેમલામાં સારું થોડી કોમેડી કરો તો ભરત ને રેમલામાં બે બેઠા ને રેમલામાં પાણી વારતા વારતા આવ્યા જો રેમલામાં કામના બહુ હે કામ છે ને જ મૂક્યું જો હા નકર મશીન જો રેમલામાં ઉપડે જાય તો આખડે ઉપડે જાય બાકી કઈ ન બોલે જો કાલે પાછો ફોન તો ન આવ્યો કીવાનું છે કોણ જોઈએ તમારો વિડિયો કાલે જોયો જ ન ગલી તો તો કાલે કા જોયો જ ને માથે જોયો તો ની જોયો તો તનો કામ કીવાનું યાદ કરને હા તોરીઓ હાથમાં પકડેલો હતો બીજું ધારીમાં કેક પીડ્યો તો એટલે માથે કોઈ થંભળ જોયેલ તો એટલો જોયો પીવા સા પાણી ગાલતા ઠંડુ પીવા જવાનું પછી સા પાણી પીવા રેમલામાં સા પાણી મૂકે તો પીએ ને કોઈ ધરાતા કોઈને ઘરમાં પીવાય નહીં હાલો હાલો મૂકે બનાવીએ સા તો હલામો બનાવો તો પીએ ભાઈ હલામો તો કાં ભી હોય ને દવા દેતી અટાણે અમારે નકર તો હલામો બનાવે કાવો કાવડ પીવાય ને લાલ સા પીવાય લાલ અટાણે કાવો પીવે અટાણે આવે તડકાનો માંડવીમાં 40 પણ માંડવી તાર તમે ના રે ના એટલી જોલ છે તમે ઝાડવું ઉપર એમ તો ઉપાડ્યું ને તજે પરથી તો એક ઝાડવું ને તું ઉપાડ્યું 35 મિનિટ માંડવી આ ડોરે આટે થાય તો હા તો સારું કહેવાય ને રોગેલો કરાડી નો પૈણી તો જે હાથમાં સોળવાય ને તું ઉપાડ્યું કઈ કેટલી માંડવી થાય ને એ કે હા ઉપાડવા જેવી થાય તાર જોવી લીલો નાગર થાય હા ઉભે તો લીલો નાખર પડે એવો થોડ આપણે ઉપાડીએ તો ખબર પડે કાવ હે ને કાવ ને તે અંદર માલ તો જીવ હાલ થાય ઉપાડવાનો ઉપાડવાનો જીવ ને તો હાલ તો ઈ વાત હાસી દેખાડું હે ખાલું હે મગાઈ ને દેખાડું ના રે ના ખાલું પડે કોરાથી કરજો ઓરા કર્યા તારે પાણી વાળું રોરા કોરા ખબર બસ ઓરા કરે કરે ને કાય રમલ્યો મમર ખેતર માંથી પાડો હે વાળું પાડો હે પાછો માઈક પાડો હે દેવી ઓરા ખાવા બોલ આ હારું તારો તા તા કાળ ફ્રી પાર્ટી માં ઉતર એ ઓરા કર્યા ને યાર એટલા જાણવા તો રમલ્યોમાં કે 30-35 માં ઉતરી ઉપાડીએ તો ખબર પડે અમિતા જે જોયું ને ઝાડવું પડે શેક ને કર્યું ના રે ને એટલી હતી ખોટા હા બોલો તમે ઉપાડી એક જ ઉપાડી નારિયેળ તો વસે આથી એટલું હા ખાટલા નારિયેળ ઉપાડી ને અડધી કાતરે માંડે નહીં પ્રીતિ ચોથી ગારામ પોસી વારી હતી ફુવારા હાલ્યા હતા ભરત નો જીવ કરી કપા હેઠ મારે ઘૂમરો મારવા જાવું છે આ ઝાડમાં ખાતા રાખીને એને કે ઉપાડવું પડે તો સા બનાવી દઈએ રેમલામાં ને ભીહું ને આપણે ફેરવવાની ને બધું પાણી કરવાનું હાલો 11:30 જેવું થયું ને આપણે ભીહું ફેરવવાની બાકી છે તો હાલો ભીહું ફેરવી નાખીએ પાણી કરી લઈએ ને પછી નાખી દઈએ લીલાડો નહીં તો જો ખબર મેં આખા વાયરા ટોયરા ને મારે પરવાર નેતા વિડીયો બનાવે ને તટાણ બનાવીએ કાલે આપણી નેત મૂક્યો વિડીયો તો બસ આપણે આજ બનાવીને મૂકીએ વિડીયો તો હાલો બન્યા રહીશું આગળ વિડીયોમાં તો જો આપણે બધું વારે ટોળે તો સાફ સફાઈ કરી હમણાં અને સાફ સફાઈનું કામ હાલ્યું રહે ઘરમાં ધૂળ ચરાણ કરવા છે દિવાળી આવી વિશે ગઈ નોરતા આવે છે આપણે બધી કામ બધું કરવાનું છે તો આપણી હમણાં તો અમૃત પરવાર નહીં આવે બહુ નવરાત નહીં આવે આજ તો બધું આગમ વાર્યું ને કાલે ઓલીગમાં વાર નાખીએ બધું બારીઓ ધોઈએ ને પછી ધીરે ધીરે આપણી ધૂળ ચરાણ કરીએ તો બસ આગળ બિનારી છે નાલો આપણે ભીનું છાંટવા નાખીએ રેડી નાખીએ ને થોડો બધું તો કાલે આપણી બાળકમાં જો ખડ એની ખેતરમાંથી વેચ્યું ને તે કાલે મતલબ 2-4-5 ભરી આપણે
બે ખડની નાખી જ દઈએ તે આ બે દી સુધી આવી ને આજ થોડુંક વાઢી દીધું રસ્તા નાખી દઈએ બધી વાંચ્યું થોડુંક તો એ કલને દેલ છે એટલે અમારે ખડ ઓછું થાય છે બગોર થોડી કુકર બહુ ખાય તો હજુ બધી હાલે. હાલો રામ રામ સીતારામ દાયરાની કેમ છો બધા મજામાં? તો એવું હાલે આમાં જો અટાણે ભીહુંના નાન તેન કામકાજ બધું. હવે જો વરસાદ થઈ જાય તો આ પાણીઓ બે ફેરે કાઢી લીધો ને એવું જો એક આવે જાય તો પાછું કાંઈ એવું હાલ. વરસાદ થયું તો કંઈ લાગતું નથી કે વરસાદ રહીએ બે પાણી ફૂલ કાઢેલ હતા આખી વાડીમાં ફુવારા ને જે ભરત કે બે દિવસ ચાલુ કરીએ વરસાદ જેવું કંઈ લાગતું નથી. નોરતામાં કંઈ જણે વરસે તો નોરતામાં વરસીએ તો બધાને ખેલૈયાને રમત બગાડીએ નોરતા બગાડીએ બધાને જો હાથમાં બગાડ્યું મેળાને હેરખી રીતે નથી થયા માણસને તો પાછું જો કહે કે નોરતામાંથી વરસીએ એટલે ત્યાં પૂરું થાવ. નોરતાનો બહુ શોખ કોઈ રમવાનો નિર્ણય બગાડીએ રમવાનો મેં વરસીએ તો બસ હું હાલે ને આપણી જો હમણાં ધૂપચારાનું ને એવું કામ હાલે તેમાં બહુ મારે વેરું નથી આવતું વિડીયો બનાવવાનું ને ભરત જો કામ કે ભરત હા તો જો બધું ફરતે કૂસો કોઈ પાંદડા નહોતો ને તે બધું વારે ટોળી નાખ્યું છે. બપોર 11 વાગ્યા સુધી વહેલું બધું દુસાન બહુ થપડ્યા હતા એટલું બહાર ગયું પસવાડાને ધોઈ ગયું હમણાં મેં આવ્યો ને તેવું સુકાઈ જાય જરા તડકો નીકળ્યો ને તો આપણે ભીહી જો પાણી પીએલું તો સરસ મજાને તો આપણે બાંધી દઈએ એને જગ્યાએ ને બાંધીને પછી આપણે એને થોડું મગોટું નાખીએ ને થોડુંક મગોટું ખાઈ લઈએ પછી લીલાડો નાખીએ તો ગમાણી જો થોડીક દી સોખી કરવી પડે તો આપણે ગમાણી સોખી કરી નાખીએ એમાં ધૂળ ને સફળ હોય ને એ બધું નીકળે ગયો ગમાણી આપણી સોખી થઈ ગઈ તો ગમાણી હાવ સોખી કરીએ જ બપોર પછી બધું જ લઈ લીધું ઘણું ખરું કામ ને ઘણું ખરું જે બાકી છે કામ તો જરા ઘરમાં બાકી છે બારીયું ને એવું બધું ધોયું છે તો જો આગમ બધામાં વાર્યું ટોર્યું હવે કૂસો જ પીડ્યો હતો ને ઓલી ગમાં બધું જો વાયરની ઓલી કાંઠે ને બધામાં જો વાર ટોર કરી લીધી આપણી સરસ મજાને વાર ટોર કરી નાખીએ ને લીધા કોઈ મસ્તી ન લાગે તો જો આ બધું ડૂસા પીડ્યા હતા ને બધા વાર્યા ને ટોર્યા આમાં નારિયેળીના પાંદડા ને કોઈ ખેરી એ બધું જો વારે વાહ સુધી આખી ફર્યા ને બધી આજે બપોર સુધી વાર ટોર્યું કર્યું હજી પસવાડાનો ભાગ બાકી છે વારવાનો મકાનને પસવાડાનો ભાગ બાકી છે ને જો આમાં આપણી સરસ મજાને ફ્લાવર આવ્યા માંડ્યા મોટા બોરની બોરડીમાં પણ જો ફૂલ લાગવા માંડ્યા તે યાર આવી છે ને તો આવવા માંડીએ બોર મીઠા હે આ બોર તહેવાર કાઢ્યું ને કાઠું કરતા હતા નડતી ને તે એકદમ થાંભલામાં અડે છે એટલે વરે કે મીઠી બોરડી છે ને ને જ કાઢવી પછી ઘડીકમાં થાય નહીં કરવી વહેમી લાગે રોપા ઉજેરવા ને કંઈ ઉજેરે તો એ 3-4 વરસી 3-4 વરસી આવે બધું એમાં ફ્રૂટ તો આપણે ઉજેરવા વહેમાં લાગે ત્યાર હોય તો સુખાવા થાય તો સરસ મજાને જો ફૂલ ને ઝીણા બોરે લાગવા માંડ્યું તો જેવું હે આવે પડે થઈ ગયું આમાં બોરે તો ને આ બે પાડીને બાંધવાની હે બાકી પાણી કરે તો એની પાણી કરી લઈએ ને બાંધી દઈએ ને આણી તો જો ધોળવું જ જોઈએ બરાબર ખીલેથી સોડીએ ને એ ભેગે તો કુંડે અટાદ હજી ઓછી ધોળે હવાઈ બાકી સોડીને બરાબર ત્યાં પાણી પીવા માટે તો આપણે પાણી કરી લઈએ એ જાણે તગારામ નથી કરતા નકર તગારામ કરતા એ કુંડે પીએ લઈએ અટાણે તો ખડ ખાધું તો ઓછું પાણી પીએ નહીં પીએ તો હાલો કોઈ નાસ્તો કરવો હોય તો જો નાસ્તામાં તો સરસ મજાની ચણાની દાળ છે વઘારેલ ને એમાં આપણે સોસ નાખે તો એટલે ભેળ જેવું થઈ ગયું તો હાલો કોઈ નાસ્તો કરવો હાલો તો સરસ મજાની જો આપણે ભરેલ મિક્સર બનાવ્યા છે તો આપણે મિક્સર એકદમ સળગ્યા તેલમાં તો થોડું પાણી છે ને ચણા લોટ ને એ બધું નાખી દઈએ મસાલો બધો છોડી દઈએ
હાલો આજ તો હા ગુજરાતી ફેશિયલ બનાવી ખાવાનું. જો ખાવાનામાં તો રૂપારી રોટલી બનાવી ને ખીચડી બનાવી મગવારી આખા મગની ને બસ આપણે મિરચા મસાલાવાળા આજ તો મિરચા ભરેલ બનાવ્યા. તો હાલો વિયારા કરવા તો આપણે બેસી જઈએ આમાં દીવા કરે ને પછી